નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, આજનો આપણો મુખ્ય મુદ્દો છે કે મોદીજીની ગેરંટીઓ જે આપી રહ્યા છે, લોણીઓ કરી રહ્યા છે, ગેરંટી ગેરંટી ગેરંટી, એ ગેરંટીઓને ખુલ્લી પાડવાની છે. તો તમામ મિત્રોને હું કહેવા માંગુ છું કે મોદીજીને પણ ખબર છે કે હું જનતાને ગેરંટી નથી આપતો. આ મોદીજીને ખબર છે. હું ગેરંટી ભારતીય જનતા પાર્ટીના લોકોને આપું છું. હું ગેરંટી એવા વ્યક્તિઓને આપું છું કે જે લોકો એવું સમજતા હોય કે ભાજપ એટલે મોદી નથી, ભાજપ એટલે મોદી સમજતા હોય, એમને મોદીજી ગેરંટી નથી આપતા. પણ ભાજપ એટલે મોદી, અને એ જ છે એ સમજાવવા માટે અને એ બતાવવા માટે મોદીજી ભારતીય જનતા પાર્ટીના લોકોને જ ગેરંટીઓ આપે છે. મોદીજીની ગેરંટી પર કોનો વિશ્વાસ છે? મોદીજીએ 2014 પહેલા શું ગેરંટીઓ નહોતી આપી? તો એ ગેરંટીઓ એક પણ પરિપૂર્ણ થઈ? મોદીજીએ નહોતું કીધું વર્ષે 2 કરોડ રોજગાર આપીશું? શું એ ગેરંટી પૂરી થઈ? શું દેશની જનતા નથી જાણતી? મોદીજીએ નહોતું કીધું કે અમારી સરકાર બનશે કેન્દ્રની અંદર ત્યારે કિસાનોનું દેવું, કિસાનોનું કર્જ પહેલી જ મિટિંગની અંદર સંપૂર્ણ કર્જ માફી કરી દેવામાં આવશે? આ મોદીજીએ ગેરંટી નહોતી આપી? તો શું એ મોદીજીએ ગેરંટી પૂર્ણ કરી? તો શું કિસાનો જાણતા નથી? 100 સ્માર્ટ સિટી બનાવવાની ગેરંટી મોદીજીએ નહોતી આપી? મોદીજીએ વિદેશમાંથી કાળું નાણું પરત લાવવાની ગેરંટી નહોતી આપી? મોદીજીએ 35-40 રૂપિયા પેટ્રોલ ડીઝલની ગેરંટી નહોતી આપી? મોદીજીએ 2022માં દરેકને ઘરનું ઘર મળી જશે ગેરંટી નહોતી આપી? મોદીજીએ 2022માં કિસાનોની આવક ડબલ થઈ જશે ગેરંટી નહોતી આપી? અસંખ્ય ગેરંટીઓ મોદીજીએ આપી છે. પણ એ ગેરંટી ઉપર વિશ્વાસ કોનો છે, ભરોસો કોનો છે, કોણ માનવા માટે તૈયાર છે? મોદીજીએ પોતાના ધર્મપત્ની જશોદાબેનને પણ ગેરંટી નહોતી આપી? શું જશોદાબેન મોદીજીની ગેરંટી પર વિશ્વાસ કરશે, ભરોસો કરશે? મોદીજીની ગેરંટી પર કોણ વિશ્વાસ કરશે, કોણ ભરોસો કરશે? અડવાણીજી વિશ્વાસ કરી શકે મોદીજીની ગેરંટી પર? મુરલી મનોહર જોશી સાહેબ ગેરંટી પર, મોદીજીની ગેરંટી પર વિશ્વાસ ભરોસો કરી શકે? ગુજરાતના નીતિનભાઈ પટેલ મોદીજીની ગેરંટી પર વિશ્વાસ ભરોસો કરી શકે? કોણ કરશે? કોણ કરી રહ્યું મોદીજીની ગેરંટી પર વિશ્વાસનો ભરોસો? તો મોદીજીને ખબર છે આ વાતની કે અસંખ્યની ગેરંટીઓ આપી. અને ગેરંટી એટલે છે, ગેરંટી એટલે છે, ગેરંટી કોઈ કંપની થોડી ચાલે, કંપનીની કોઈ પ્રોડક્ટ થોડી છે કા મોદીની ગેરંટી, આ મોદીની ગેરંટી. મોદીજી કોઈને ગેરંટી આપતા જ નથી. આપણે, તમે, હું, આપણે સમજી ન શકીએ. મોદીજી એવી કોઈ ગેરંટી નહીં આપે ક્યારે પણ ડોલર અને રૂપિયો સરખો થઈ જશે. આ મોદીજી જ બોલ્યા હતા. શું એ ગેરંટી પૂર્ણ થઈ? જયંતિભાઈ મેતાલિયા, જય સરદાર. એવી ધર્મેન્દ્ર પાન દાઉદને લાવવાની ગેરંટી, અરે એવી તો તમારા મારા માટે ગેરંટી છે જ નહીં. મોદીજી અચ્છે દિનની સારામાં સારી ગેરંટી આપી હતી. અચ્છે દિન આ ગયે, અચ્છે દિન આને વાલે. એ ગેરંટી મોટામાં મોટી નહોતી? વિદેશમાંથી કાળું નાણું પરત લાવો, એ ગેરંટી કેવડી મોટી હતી? દરેકના ખાતામાં 15-15 લાખ રૂપિયા આવી જશે એટલું કાળું નાણું પડ્યું. ડોલર અને રૂપિયો સરખો થઈ જાય, કેવડી મોટી ગેરંટી? 100 સ્માર્ટ સિટી બનાવવાની વાત હતી, 2 કરોડ વર્ષે રોજગાર આપવાની વાત. આ નાની સુની ગેરંટીઓ? દેશનું કર્જ ક્યાં જતું રહ્યું? મોદીની કોઈ ગેરંટી, મોદીજી તમારા મારા માટે ગેરંટી આપતા જ નથી. આ તમારા મગજમાં બેહાડી દેવું પડશે. કારણ કે મોદીજીને ખબર છે જનતા મારી ગેરંટી સ્વીકારવાની નહીં, જનતા મારી ગેરંટી માનવાની નહીં. મારી ગેરંટી હું એવા લોકોને આપી રહ્યો છું જે એવું સમજે છે કે મોદી નહીં હોય તો ભાજપ ચાલશે. એટલે મોદીજી એવા લોકોને ગેરંટી આપે છે જે એવું સમજતા હોય કે આ ભાજપ અમે ઊભું કર્યું છે, મોદી કશું નથી. એવા લોકોને મોદીજી ગેરંટી આપે છે, ભારતીય જનતા પાર્ટીના લોકોને જ. અને મોદીજી એમના અંધભક્તો અને ગોબર ભક્તોને ગેરંટી આપે છે, અને એ લોકો માને છે
કે મોદીજીની ગેરંટી એટલે ગમે ત્યારે સાચી પડશે, આજ નહીં તો કાલ. તમને ને મને હાલતા જ નથી. ગેરંટી અડવાણીજી એમ કહે કે આ મોદીજીની ગેરંટી પર મને વિશ્વાસ ભરોસો છે કે નરેન્દ્ર મોદી જે કરશે. આશારામ બાપુ એવું આવીને કોઈ મોદીની ગેરંટી ઉપર મને વિશ્વાસ, આશારામ તો મને મો આવે. જશોદાબેન પોતે એવું બોલ્યું કે ના ભાઈ મને મારા પતિદેવની ગેરંટી પર મને વિશ્વાસ, તો આપણે માનેમાં. અને જનતાએ જોઈ લીધું મોદીજીનું કામ થયું. સપનો વેચો, સપનો વેચો, ભયંકર. લ્યો સપનો, લ્યો સપનો, લ્યો સપનો. સપનાના સોદાગર હોય એવી રીતે નીકળી પડે. 2014 એવો સપનો વેચ્યો, એવો સપનો વેચ્યો, અને તમને એ સપનાના અંદર ઝુલામો એવા ઝુલાયા જેની ના પૂછો. ત્યારબાદ મોદીજી ગેરંટી આલજી. મોદીજીની ગેરંટી પર કોણ વિશ્વાસ કરે? પુલવામા જે આતંકી હુમલો થયો એની અંદર દેશના 45 જવાનો શહીદ થઈ ગયા. એમના પરિવારજનો મોદીની ગેરંટી પર વિશ્વાસ કરશી, ભરોસો કરશી? છાકો એવું? દેશના કિસાનો જે આંદોલન કરી રહ્યા છે, આ એમની સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે, શું એ કિસાનો એમના પરિવારજનો શું મોદીજીની ગેરંટી પર વિશ્વાસ કરશી? આજ મોદીજી બોલ્યા હતા 2014 પહેલા. સ્વામીનાથન આયોગની જે કમિટી બનાવવામાં આવી હતી એ કમિટીના મોદીજી ચેરમેન હતા. અને એ વખતે મોદીજીએ કીધું હતું સ્વામીનાથન એમએસપી ગેરંટી લાગુ થવી જોઈએ, કિસાનોને મળવી જોઈએ. અને મોદીજીનો વિડીયો ફરા. અને એ મોદીજી અત્યારે ફરી ગયા. વધુમાં 3 કૃષિ કાયદાનો જ્યારે કિસાનો વિરોધ કરી રહ્યા હતા, એ વિરોધ અને જ્યારે મોદીજીએ 3 કૃષિના કાયદા પરત લીધા એ વખતે પણ કીધું હતું કે અત્યારે કૃષિના કાયદા પરત લઈ લઈએ છીએ, 3 મહિના બાદ તમને એમએસપીની ગેરંટી લાગુ કરી દઈશું. એ વસ્તુને 3 વર્ષ થયો. તો શું કિસાનોને બોલવું નહીં? કિસાનોને જવું નહીં? અને એ કિસાનોને દિલ્હી આવવા માટે એમને રોકવામાં આવી રહ્યા છે. તો એ કિસાનો જે પહેલવાન દીકરીઓ જે આંદોલન કરી રહી હતી, એમની સાથે જે શારીરિક શોષણ થયું, એ દીકરીઓ શું મોદીજીની ગેરંટી પર વિશ્વાસ ભરોસો કરશે? મોરબી ઝુલતા પુલ કાંડની અંદર જે લોકો હોમાઈ ગયા એ લોકો શું મોદીજીની ગેરંટીનો વિશ્વાસ કરશે? કોણ વિશ્વાસ કરશે મોદીજીની ગેરંટીનો? અને કોણ કરી રહ્યું છે મને સમજાવો. મોદીજી તમારા મારા માટે કહેતા જ નથી ગેરંટી, અને તમારે સમજવાની એ નહીં. જે સમજ છે તો એ અંધભક્ત ગોબર ભક્તો હોય, એમને વિશ્વાસ હોય કે આ મોદીજીની ગેરંટી આજ નહીં તો કાલ સાચી પડશે. શૌચાલયની એ ગેરંટી સાચી નહીં. કેટલો બન્યો? અમારું ઊંઝા તાલુકાનું સૌથી મોટું અમારું ઉનાવા ગામ. તમને મેં કાલ શૌચાલયની હાલત બતાવી. આજે પણ એ શૌચાલયની ગેરંટી ખોટી. આજે પણ ઊંઝા તાલુકાના સૌથી મોટા હાઈવે ટચ આવેલા ઉનાવા ગામમાં, કે જે મારી જન્મભૂમિ છે, ઉનાવા ગામની અંદર આજે પણ ખુલ્લામાં સૌથી વધારે, ઊંઝા તાલુકામાં સૌથી વધારે કોઈ ખુલ્લામાં શૌચ કરતું હોય તમારા ગામમાં, હું બતાવી દઉં, રૂબરૂ આવી જાઓ. ચલો હું ખોટું બોલતો હોય તો કોઈ ગામના લોકો તો ખોટું નહીં બોલતા હોય. અમારા ઉનાવા ગામનો 2 પરો છે, એક પ્રતાપગઢ અને એક લક્ષ્મીપુરા. એ લક્ષ્મીપુરા અને પ્રતાપગઢ એ રોડ જે રહ્યો એના ઉપર સૌથી વધારે ખુલ્લામાં શૌચ કર્યો. અને એ લોકોને ખરેખર આ તો બરાબર છે, નકર એ લોકોને આવ જાવ એ રસ્તા ઉપરથી જ કરવાનું હોય. અને ત્યાંથી ત્યાં હાઈસ્કૂલ પણ આવેલી છે. એ હાઈસ્કૂલમાં આવ જાવ ત્યાંથી બધો છોકરો બિચારો ત્યાંથી અવર જવર કરતો. સવારના પોરમાં સોચના ગમે ત્યારે તમે જો એટલે ત્યાં તમને આ જ દેખાય, એના સિવાય બીજું કશું દેખાય નહીં. તો શૌચાલયનો જે ગેરંટી આપી હતી એ પૂર્ણ થઈ? એને પૂર્ણ થઈ કહેવાય? અને પૂર્ણ થઈ તો બતાવો મને. એટલે કશું કોઈ ગેરંટી, એક ગેરંટી મને એવી બતાવી દો કે એ ગેરંટીઓનો પર્દાફાશ કર્યો હોય. આ તો અમુક તમે શાંતિથી વિચારો. હું જે બોલ્યો ને વસ્તુ તમે શાંતિથી વિચારો. કોણ માનશે ગેરંટી મોદીજીની? ચલો, જેટલા પણ ક્રાંતિકારીઓ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વંશજો, પરિવારજનો જે છે અત્યારે વંશજો, એ મોદીજીની ગેરંટીથી પ્રભાવિત થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જ્યાં જોયું, તમે સાંભળ્યું? સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના વંશજો, દીકરાઓ જે પણ છે, બરાબર, એમના દીકરાના દીકરાઓ જે પણ છે અત્યારે, શું એ મોદીજીની ગેરંટીથી પ્રભાવિત થઈ ભારતીય જનતા પાર્ટીમાં જ્યાં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીના દીકરાઓ, એમના દીકરાઓ, કોઈ પણ એમના પરિવારજનોનું મોદીજીની ગેરંટીથી પ્રભાવિત થઈને શું એ ભારતીય જનતા પાર્ટીમાં જ્યાં ભાજપનો ખેસ પહેર્યો? એક પણ ક્રાંતિકારીના વંશજો જે અંગ્રેજો સામુ લડ્યા છે એ પણ બતાવો જો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જ્યાં હોય મોદીજીની ગેરંટીથી પ્રભાવિત થઈ. કોણ માનવા તૈયાર મોદીજીની ગેરંટી? શું ગૌપાલકો માનવા માટે તૈયાર છે? મોદીજી ગૌ માતાને માતા માની નક્કી?
માનો તમે એ ગેરંટી નથી આપી મોદીજીએ? એક વ્યક્તિ તો મને બતાવો, દેશનો જગતનો તાજ, દેશના જે જવાનો એ પણ માનવા તૈયાર કે આ મોદીજીની ગેરંટી એટલે પરફેક્ટ? કોણ માનવા માટે તૈયાર? એટલા માટે હું કહું છું, મોદીજી તમને મને દેશની જનતાને કોઈ ગેરંટી આપતા જ નહીં. મોદીજીને તો ખબર કે મેં તો બહુ ગેરંટીઓ આપી, એક ગેરંટી પૂર્ણ થઈ હોય મને બતાવો. વિશ્વગુરુ બની ગયા 2022માં, મોદીજીની જ ગેરંટી હતી. કોની હતી? રાધણ ગેસની બોટલો અત્યારે જે માતાઓ બહેનો જે ભરાવી રહી છે, રાજસ્થાનમાં 450 રૂપિયામાં મળે, 1000માં 900 1000 રૂપિયામાં મળે, તો એ મોદીજીની જ ગેરંટીઓ હતી ને. મારી બહેનો, તમારો ભાઈ દિલ્હી જઈ રહ્યો છે, તમારે કોઈ પણ તકલીફ પડે તો એવું ના સમજતા તમારા ભાઈને એક ટપાલ લખજો એ બહેનોને. હવે ગેરંટી માનશી મોદીજીની કે અમારો ભાઈ જે અમને કહેતો હતો એ ગેરંટી આપતો હતો, એ ગેરંટી ઉપર પૂર્ણ નીવડ્યો? વાત આ. પણ શું હોય, ચિમકારીઓ તો લાગે, ચીમકી લાગે, મિર્ચી લાગે, પીછવાડ આ અંધભક્તોનું, અને સ્વાભાવિક છે, લાગવી જ જોઈએ. અને એ પણ વિચારધારા ભલે ધીરે ધીરે સમજ, પણ સાચાને સાચું બોલે, ખોટાને ખોટું કે, એવો હોવો જોઈએ. એટલે હું તમને એક્સેપ્ટ કાઢી મૂક્યા. આટલું હું તમારા માટે બોલ્યો, સારું કહેવાય ત્રિવેદીભાઈ. હા, મેરા દેશ કોઈ હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર કયું? હું એ તને પૂછું છું, શું આસ્થાનું કેન્દ્ર એટલે? હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે શું? હું તો કૃષ્ણ વંદે જગતગુરુ, હું તો દ્વારકાને માનું છું, હું તો મહાદેવજી માનું, સોમનાથ, હવે રામ મંદિર બન્યું હું એની માનું છું. આસ્થાનું કેન્દ્ર દરેક ગમે તે હોઈ શકે. હું મારા ગોગા મહારાજ, મારું પોતાનું મંદિર છે ગોગા મહારાજનું ખેતરમાં, હું તો એ આસ્થાનું કેન્દ્ર માનું. મારા મનની શાંતિ માટે મારે કોઈ ભક્તિ કરવી હોય, સમજો કહેવું હોય, કોઈ વાત કરવી હોય, જમના શિકોતર માટે ત્યાં કુવા ઉપર બેઠો, એમનું પણ મંદિર. હું તો મારી રીતે આસ્થાન કેન્દ્ર એમનું માનું. હું તો મારા ગામની અંદર રામજી મંદિર પૌરાણિક રહ્યું, એ રામજી મંદિર સારું બનાવું, હું એ એક આસ્થાનું કેન્દ્ર એનું સમજુ. અમારા કમણિયા પરિવારનું એ મોટું રામજી મંદિર છે, હું તો એની આસ્થાનું કેન્દ્ર માનું છું. દરેક મંદિર, હું તો દરેક દેવી દેવતાઓ, અમારા સૈયદ અલી મીરા દાતાની દરગાહ છે, માનીએ છીએ. એમાં બિલકુલ કોઈ ખોટી વાત નથી, ઘણા લોકો માને. આસ્થાનું કેન્દ્ર અલગ વસ્તુ, ધર્મની વાત અલગ, રાજનીતિની વાત અલગ. તમારું કામ શું હોવું જોઈએ? જે હું ચોક્કસ માનું છું કે જે વસ્તુ સાયન્સ ના કરી શકે ને એ વસ્તુ તમને એક દોરો કરી દે, એક દુઆ કરી દે, એ કામ ભલે ગમે એટલા રૂપિયાનું હોય પણ કરી દે. આ વસ્તુનું હું માનું છું. પણ એનો મતલબ એ નથી કે પહેલું સીધું તમે અંધશ્રદ્ધા તરફ જો. અંધશ્રદ્ધા અને તમારી આસ્થા અને તમારો વિશ્વાસ, આ બધી વસ્તુઓ અલગ અલગ છે. હું કર્યું બધું મોદીજી ના લ્યું, આ બધું મી કર્યું એ બધું મોદીજી ના લ્યું. આપણે કરવાનું, આપણે બધા ભેગા મળીને. અમારી સમિતિનું એક જ સ્લોગન, ના કદ બડા ના પદ બડા, જો સાથ ખડા હો સબસે બડા. અમારા મુદ્દાને લઈ અમારી સાથે, સમિતિની સાથે, મુદ્દાની સાથે જે ઉભો છે એ સૌથી મોટો. એ પછી કઈ પાર્ટીનો છે એનાથી અમને કોઈ મતલબ નથી, કોઈ મતલબ નહીં. અમારી સમિતિનું પહેલું સ્લોગન, સરદાર કા કર્જ ચુકાના હૈ, સન્માન વાપસ દિલાના હૈ. પણ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના એક સભ્ય તરીકે હું તમને ગેરંટી તો નથી કહેતો, પણ એટલો જરૂર વિશ્વાસ દિલાવું છું કે આ ખોડિયામાં જીવ રહેશે ત્યાં સુધી લડો, અને એ પણ સરદારને સન્માન અપાવવા માટે. અને ગોગા મહારાજ, જમના શિકોતર માતાએ જો ધાર્યું અને આશીર્વાદ તો આપ્યા જ છે, પણ એમને જો બનાવવો છે આપણી મહેનત, તો એક વખત સત્તામાં આવીને આ બદલી ન હોય કે ભાઈ બદલો, અથવા હું નથી જીવો તો સમિતિનો કોઈ સભ્ય જ છે અને બદલી નાખશે, નોમ બદલવા જશે. આવી લડી છે, છોડવાના નહીં. અને ઘણી વખત હું તો જિકર કરી ચૂક્યો, મોદીજીને ભગવાન ગોગા મહારાજ, જમના શિકોતર માતા એટલું લાંબુ આયુષ આપ્યું કે એમને બતાવું છે, મોદીજી આ બદલાઈ ગયું તમારું નામ, જોઈ લો.
તમે પાવરમાં હતા એટલે તમે નોમ લખી દીધું, એ પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું ભૂષીને તમારું લખ્યું. આજે અમે પાવરમાં છીએ અને તમે પ્રેક્ષક છો, દર્શક છો. આજ અમે બદલી દીધું, જે હતું એ લાવી દીધું. આ તો બતાવવાનું, આ તો સપનું બની જઈએ. એનો જવાબદાર કોણ? તમે? હું તો મુખ્ય વ્યક્તિની સામે મારી લડાઈ કે ભાઈ આ સિસ્ટમ જે બની એનો જવાબદાર શું? એનો કોણ જવાબદાર? શું મતલબ એનો જવાબદાર કોણ? એ વ્યક્તિની સાથે હું સીધો લડું. હું કોઈ સરકારી કોઈ અધિકારી હોય, કોઈ કર્મચારી હોય, એની સામે હું લડવામાં બહુ સમજતો નથી યાર. તમારે સવાલ હર્ષભાઈ સંઘવીન કરવા પડે. હર્ષભાઈ સંઘવીન કરવા કે ભાઈ જનતા જનાર્દન ભગવાન છે. જનતા જનાર્દન બધા જ કાયદા લાગુ પડે, કાયદા કાનૂન બધું જ લાગુ પડે. તો પોલીસ મિત્રોનું કેમ નહીં? એટલે અમુક પોલીસ મિત્રોનું, બધા નહીં, અમુક પોલીસ મિત્રોનું કેમ નહીં? તો એ સવાલ આપણે કોને કરવો પડશે? હર્ષભાઈ સંઘવીન કરવો પડશે, ગુજરાતના ગૃહમંત્રી. અને એમના હોમ ટાઉનની અંદર વારંવાર અનેકો વાર એવી ઘટનાઓ ઘટી કે જે કાયદા કાનૂન લીરા ઉડાડી રહી હોય સરેઆમ. તો એ સવાલ હર્ષભાઈને થાય અને એના ઉપર રોક હર્ષભાઈ લગાવી શકશે. ભાઈ મેરા દેશ કીધું હતું કે ભાઈ તમારા ગામમાં આટલી બધી ગંદકી છે, તમે તને ખબર છે અમારા ગામની પરિસ્થિતિ? 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, સાંસદ પણ 30 વર્ષથી, તાલુકા જિલ્લા ડેલિકેટો ભારતીય જનતા પાર્ટીના. ઓછામાં પૂરું અત્યારે જે સરપંચ ચાલુ છે ને એ ભારતીય જનતા પાર્ટીના છે. સરપંચ કોઈ પાર્ટીનો ન હોય. અને સરપંચશ્રીના પિતાશ્રીએ 2022 વિસનગર વિધાનસભાની ટિકિટ માંગી હતી ભારતીય જનતા પાર્ટી. એમાં નામ હતું એમનું, જોઈ લેજે. અને તું એમ કહે છે તમારા ગામમાં ગંદકી. મારા ગામમાં ગંદકી કોણ સાફ કરશે? સરપંચશ્રીને તોય જીતાડીને લાયા. તમે બધા અમુક અંધભક્તો હો ને એટલે તમે બધા ઘણી વખત કહો ભાઈ તમે વિરોધ હું કોઈનો કરતો જ નહીં. વિષ્ણુભાઈ એપીએમસી વિશ્વવિખ્યાત ઊંઝા એપીએમસીના સેક્રેટરી રહી ચૂક્યા 30 વર્ષ. ઓછો પૂરું નહીં, 30 વર્ષ રહે. અને વિશ્વવિખ્યાત ઊંઝા એપીએમસીના સેક્રેટરીના હોદ્દા પર 30 વર્ષ કાઢવો એટલે કેટલી બધી તમારા પાસે મતલબ કેટલો બધો અનુભવ થયો બહોળો. અને એ પણ ચેરમેનના હોદ્દા પર નારાયણભાઈ લલ્લુદાસ કે જેઓ ઊંઝા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના સ્થાપક, મોદીથી પણ પહેલાની વાત કરું, અને વરિષ્ઠ દિગ્ગજ નારાયણ કાકા. અને એમને પૂછી આવો તો એમની સાથે જ હતા અને એ પોતે ચેરમેન હતા અને વિષ્ણુભાઈ સેક્રેટરી હતા. એમના સન ઉનાવા ગામના સરપંચ બનાવ્યા, યુવાન. અને 2 વર્ષની અંદર એમને કશું કર્યું નથી. શું અમારે સવાલ નહીં કરવા? શું અમારે બોલવું નહીં? એ ઓએનજીસીએ જે મેં તમને કાલે બતાવ્યું ને, ઓએનજીસીએ ચેરિટી કરી આ ગામની અંદર. ઓએનજીસીની અહીંયા કંપનીઓ આવેલી છે ઉનાવાની હદની અંદર. એમને ચેરિટી કરી ગામની અંદર કે ભાઈ શૌચાલય બનાવો. આ 4,63,000 રૂપિયા. હવે 4,63,000 રૂપિયામાં કેવું શૌચાલય બને? એ આ ચાલુ સરપંચશ્રીના શાસનકાળમાં નથી બન્યું, 18-19 ની અંદર બન્યું છે. પણ એની જાળવણી કોણ કરશે? અને એના ઉપર પે અને પી લખવામાં તો પે એન્ડ યુઝ, તો એના જગ્યાએ પી એન્ડ યુઝ કર્યું. વાત આ હે, તમે સમજો. તમે દરેક વસ્તુનો કોઈ માણસ વિરોધની રીતે ન જોવાની હોય. વિરોધની રીતે કોઈ દાડ જોવાય જ નહીં કે ભાઈ વાત મુદ્દાની સમજવી પડશે તમારે. કોઈનો વિરોધ હું વ્યક્તિગત શું કામ હું કોઈનો વિરોધ કરું? નરેન્દ્રભાઈએ મારું શું બગાડ્યું? અમિતભાઈએ મારું શું બગાડ્યું? કોઈને મારું શું બગાડ્યું? કોઈને કશું નહીં બગાડ્યું. તેલનો ડબ્બો મને જે ભાવ મળે એ ભાવ તમને એ મળે. પણ મને તેલનો ડબ્બો 2014નો મને એ ખરાબ દિવસો મારા પાછા જોવું કે મને ખરાબ દિવસો પાછા આપી દો. મોદીજી તમારા સારા દિવસોમાં નહીં જોતા. મારી વાત આ તો તમને મિર્ચીઓ લાગે.
અત્યારે ગીતને ભૂંગળું પીપુડી વગાડવા જો રામ કો લાયમ ઉनको લાएंगे તો હું ખાલી એટલો જ સવાલ કરું કે રામને કોણ લાવ્યું? તો રામ તો પહેલા હતા, રામ અત્યારે છે, રામ અનાદિકાળ સુધી રહેવાના. પણ રામને લાવવા વાળા વ્યક્તિને શું મૃત્યુ નહીં થાય? રામને લાવવા વાળા વ્યક્તિ જે હોદ્દા પર બિરાજમાન છે એ હોદ્દો શું આજીવન લઈ રહ્યા છે? શું એમને છોડવો નહીં પડે? શું એ છોડશી નહીં? અને તમે રામને જો લાવ્યા હોય તો તમે વિજય માલ્યા, નીરવ મોદી, લલિત મોદી કેમ નહીં લાવી શકતા? તમે વિદેશમાંથી કાળું નાણું કેમ નહીં લાવી શકતા? બસ માર વાત તો મિર્ચીઓ લાગે તમને. નરસિંહજી ઠાકોર કદી નહીં લડવાનું. આપણે ચૂંટણી નરસિંહજી ઠાકોર સાહેબ નહીં લડવાની, આપણે લડવાની જ નહીં. તમે લડો, હું તમારી સાથે. આપણે ચૂંટણીમાં કોઈ રસ જ નહીં, અને લડવાની એ નહીં. આ તો ખાલી કહીએ છીએ, હું નહીં. તમે સત્તામાં જશો, સમિતિનો બીજો વ્યક્તિ, આપણી વિચારધારા વાળો વ્યક્તિ સત્તામાં જશે. ના શું થાય? તમે સમજો કે સમિતિ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ 32 જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપીઓ અને 32 જિલ્લાઓની અંદર જિલ્લાના પ્રમુખ, તાલુકાના પ્રમુખ, કન્વીનરો બધી રીતે નિમણૂક થઈ જઈ અને બધા 32 જિલ્લાઓની અંદર સંગઠન મજબૂત થઈ ગયું. આ કોઈ નાની સુની વાત? ટૂંક જ સમય. પણ આપણે શોર શરાબા, અંત ભક્તો ગોબર ભક્તોને શું ખબર પડે? આપણે કશું નહીં કરવાનું, આપણે સાયલેન્ટલી લડાઈએ. આપણું મકસદ અને લક્ષ્ય જે છે એ ભૂલાવું ન જોવું. અને તમે એક મોટી વાત સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથિલેશભાઈ અમીને એક એક સ્લોગન તમે સમજો, એક એક વસ્તુ, એમનો જે ભાર એ સંપૂર્ણપણે બહુ ખૂબ જ દમદાર અને તાકાતવર હોય છે. એમને હમણાં એક પ્રેસ કરી, એ પ્રેસની અંદર અમે બધા હતા. તમે સમજજો કે તમામ પાર્ટીના રાજકીય મતદારો આ મુદ્દાને સમર્થન કર્યું. અમારા મુદ્દા, સમિતિના મુદ્દા કે મોટેરા સ્ટેડિયમ પર ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સન્માનભેર નામ લખાવવું જોઈએ. એને સમર્થન કર્યું. તમે સમજ્યા? તો એ દરેક રાજકીય પાર્ટીને, એમાં ભાજપના મતદારો આવી ગયા, આમ આદમી પાર્ટીના આવી ગયા, કોંગ્રેસના મતદારો આવી ગયા. તો મતદારો તો કોઈ પાર્ટી બોલી જ નહીં શકવાની. મતદારો તો કોઈ પાર્ટી સસ્પેન્ડ નહીં કરી શકવાની. મતદારો તો મતદારો, કારણ કે મતદારો તો દરેક પાર્ટીને જોવું. મતદારોનો તો કોઈ માલિક નહીં. હવે એ મતદારો એવું માને છે કે ભાઈ આ થયું અને મતદારોએ પ્રેસ કરીને કીધું, તો આ નાની સુની વાત? તમે સમજો મારી વાતને. અને અમુક અંધભક્તોને તો કશું ખબર જ નહીં. મિર્ચી જો લગાવવાની હોય ને ત્યાં લાગી જ જાય. અમારી વાત જો પહોંચાડવાની હોય સમિતિની, ત્યાં પહોંચી જ જાય. એ એમને ખબર જ છો. જનતા લગામ લગાવવા, બાકી કોઈ લગાવી શકે નહીં. જનતા જનાર્દન ભગવાન છે, જનતા જનાર્દન સર્વસ્વ છે, જનતા જનાર્દન જ બધું જ છે, અને જનતા જનાર્દન માલિક છે. જો એ એમના સેવકો પર લગામ નથી લગાવી શકતી જનતા જનાર્દન, તો બીજું કોણ લગાવશે? બીજું કોઈ નહીં લગાવવાનું. એટલે લગામ લગાવો, રોકો અને એમનું ભાન કરાવો. મારી આ લડાઈ છે ભાઈ, કશું નહીં, તું બેજા. તું અમે તને ચૂંટીને મોકલ્યો એટલે તું કોક છે, તને ઘેર લાવી દઈશું તારો ગરબો આ વખત રૂમ ઝૂમ કરતો. બેજા. આ તાકાત હોવી જોઈએ. પણ આપણે તો વોર્ડના સભ્ય હમું બોલીએ કેનો, કોમ પંચાયતનો વોર્ડનો સભ્ય હોય એના હમું ઉકારો કરવાની તાકાત ન હોય. અને મોટી મોટી બળાશો ફેંકવાની, ખાલી બસ બસ અંધભક્તો તો મણકા માળા ફેરવી હવાથી હોય જોતી, પિતાજી 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 પિતાજી. હોની ગેરંટી, હોની ગેરંટી. એટલે શું ગેરંટી? ગેરંટી એટલે શું? કોઈ ફ્રીજ વેચવા નીકળ્યા છો, કોઈ ઘરઘંટી વેચો, વોશિંગ મશીન વેચો, શેની ગેરંટી? જનતા જનાર્દનનો જનાદેશ આપેલો હોય એ રાજ્યની અંદર સરકારો પાડી દેવાની, એ ગેરંટી? ધારાસભ્યો ખરીદવાના, સંસદ સભ્યો ખરીદવાના, આ ગેરંટી? શું તમે આ દેશની જનતાને શું આપવા નીકળ્યા? શું સંદેશો આપો? મોદીની ગેરંટી. એટલે મોદી કોણ છે? મોદી ચોથી લાઈન ગેરંટી હાલતી, કેવી રીતના હાલ?
અને મોદીની ગેરંટી મોના કોણ? શું વિશ્વમાં ડંકો વાગા એ ગેરંટી? હમણાં મેં કાલે એક વિડીયો જોયો અને મેં મૂક્યો છે, રીલ બનાવીને મૂક્યું છે. મોદીજીની હમશકલના વ્યક્તિની સાથે લોકો દુર્વ્યવહાર કરે છે અને એમને સવાલો કરે છે. એમની સાથે લાફાલાફીએ કરીને એમને પૂછ્યું, ભાઈ અચ્છે દિન કબ આएंगे? તો શું આ માહોલ કેવો બની ગયો દેશની અંદર? મોદીજીના હમશકલની સાથે લોકો દુર્વ્યવહાર કરે. ખોટું હું કડી નિંદા કરું છું, ના કરવો જોઈએ કોઈએ. મોદીજીના હમશકલના વ્યક્તિ સાથે તમે આવો વ્યવહાર કરો, શું કામ કરો? એમને શું કર્યું? એને શું કર્યું? મોદીજીની હમશકલે શું એનો ગુનો? કુદરતી બક્ષિસ. છતાં પણ તમે જોઈ લો કે એવી નફરતવાળી રાજનીતિ ઊભી કરી દીધી આ દેશની અંદર. અને એના સંદેશા તમે શું આલશો લોકોને? શું કહેશો તમે? કેટલા લોકોને સમજાવવા દેશો? વાત આ છે. જુઠ્ઠો માણસ. અરે આ નાટકબાજ મોદીજી જેટલા નાટકબાજ કોઈ વ્યક્તિ મેં જોયો જ નહીં મારા જીવનમાં. ખરેખર એમને અભિનેતા બનવાનું. મોદીજીને તો મને અમુક ટાઈમ તો ધારા 370 પર એ ફિલ્મ બની છે, ફિલ્મને પ્રમોટ કરો. તમે ગજબના માણસ ના કહેવાય? ધ કાશ્મીર ફાઇલ ફિલ્મનું પ્રમોટ કરી, ધ કેરાલા ફાઇલ ફિલ્મનું પ્રમોટ કરી. મોદીજી તમે ફિલ્મને પ્રમોટ કરવા માટે વડાપ્રધાન બન્યા છો? એના માટે તમને બનાવ્યા? અને એ ફિલ્મ ચાલે ન ચાલે પણ મોદીજીનો અંદર ફોટો છે ને, મોદીજીનો અંદર રોલ છે ને, મોદીજીનો રોલ ગમે તે અભિનેતાએ ભજવ્યો પણ મોદીજીનો રોલ ભજવ્યો ને એટલે ફિલ્મને પ્રમોટ કર. નાનામાં નાની પ્રસિદ્ધિ મેળવવા માટે, વાહવાહી મેળવવા માટે મોદીજી એક જગ્યા રેવી નથી ચૂકી જાય. મારો રોલ હે ને ફિલ્મમાં કેવો લુક બનાવ્યો, હું લાગુ કે નહીં સરસ? મોદીજી ઉપર પોતાના ઉપર બાયોપિક બની, કોણ જોવા જ્યું? ચાલી નહીં હોય? સાચી છે ના ચાલે? ચમ ન ચાલી? કેટલા રૂપિયા કમાણે ડાયરેક્ટરો બનાવી? હજી એ બનાવી દો. ખેડૂતોની આવક ને બધું ઘટી ગયું, બધાની આવક ઘટી જાય. આવું શું? એટલે સમજો, જાગો. જાગવાની ખૂબ જરૂર છે. ચલો મિત્રો, તમામને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો.